સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં એટલે કે આજથી લઈને 12 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે અને લઘુત્તમ તાપમાન 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો રહેશે અને તેના પછી કોઈ મોટો બદલાવ નહીં રહે. અત્યારે દરિયાકાંઠાના પવનની દિશા ઉત્તર અને દક્ષિણ છે. તેમાં પવનની દિશા મુખ્યત્વે ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશા તરફથી છે. આજે અમદાવાદ મુખ્યત્વે ક્લિયર સ્કાય રહેશે અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 15.5 डिग्री सेल्सियस नोंधाયું છે. फोरकास्ट आज का जो फोरकास्ट है 6 नवंबर से लेकर 12 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है हमारा गुजरात राज्य वो जो यूनियन टेरिटरी दीव दादरा नगर हवेली के लिए. और अभी जो न्यूनतम तापमान का बात करें तो अगले 3 दिन तक ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो हमारा कोस्टल का पवन का जो दिशा है उत्तर और दक्षिण गुजरात जो तटीय क्षेत्र है इसमें पवन का दिशा मेनली उत्तर से उत्तर पूर्व दिशा से है और जो स्पीड है पवन का जो स्पीड है 10 से 15 नॉट है. और अहमदाबाद के लिए जो आज का पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो न्यूनतम तापमान है 20 डिग्री सेंटीग्रेड 20 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. जो लोएस्ट तापमान रिकॉर्ड हुआ है राज्यों में नलिया में है 15.5 डिग्री सेंटीग्रेड. अभी जो पवन का दिशा रहेगा सिनोप्टिकली ये उत्तर पूर्व से पूर्व दिशा में रहेगा एट लोअर लेवल. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નાગેલ અને સેબલિયા ગામ વચ્ચે આવેલી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી અને બજરીના ખાણ ખનનની પ્રવૃત્તિ ધમધમતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અહીં જેસીબી મશીનની મદદથી હાઈવા અને ટ્રેક્ટરોમાં રેતી ભરાઈને ખુલ્લેઆમ લઈ જવાઈ રહી છે, જે સ્પષ્ટ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ દર્શાવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખનીજ માફિયાઓ કોઈ ડર વગર ખુલ્લેઆમ નદીમાં ખાણ ખનીજ કરી રહ્યા છે. જ્યારે લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને દાદાગીરીપૂર્વક ધમકીઓ આપી તમારાથી જે થાય તે કરી લો, અમને કોઈ ફરક નથી પડતો તેવી અહંકારી ભાષા વાપરી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ દાંતા મામલતદારને ટેલિફોનિક દ્વારા કરી હતી, પરંતુ મામલતદારે પણ સર્કલને જાણ કરો તેવી સૂચનાઓ આપી હતી. જ્યારે તેના તલાટીને જાણ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે આ વિસ્તાર મારા અંદર આવતો નથી. આ પ્રકારના જવાબો પરથી લોકોમાં અસંતોષ ફેલાયો છે અને સ્થાનિક લોકોમાં ખનીજ વિભાગ તથા તંત્રની નિષ્ક્રિયતાને લઈને રોષ છે. જનતામાં માંગ ઉઠી છે કે આવા ખનીજ માફિયાઓ સામે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આવનારા સમયમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગી શકાય. બનાસકાંઠાના નવરચિત ઓગળ તાલુકાના થરા ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન માટે એક કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કાર્યશાળામાં વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મતદારોનું વેરિફિકેશન કરીને તેમાં સાચા મતદારો યાદીમાં રહી ન જાય અને ખોટા મતદારો આવી ન જાય તે માટે વિશેષ સુધારણા યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત સહિત 12 રાજ્યોની અંદર જે એસઆઈઆર નું કામ શરૂ થયું છે એમાં તમામ મતદારોને ન્યાય મળે, લોકતંત્ર મજબૂત થાય, સાચો મતદારનું વેરિફિકેશન થઈ એનો સમાવેશ થઈ જાય, ખોટો મતદાર ન દાખલ થાય એની તકેદારી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ આજે હરેક વિધાનસભા વાઇઝ વર્ચ્યુઅલી સભાનું આયોજન કર્યું છે. કાંકરેજ વિધાનસભામાં આવતા તમામ ગામોમાંથી તમામ બૂથોમાંથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજના આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવી. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ બૃહદ બનાસકાંઠા જિલ્લાના તાબા હેઠળની તમામ 9 વિધાનસભા મતદાર વિભાગોમાં 4 નવેમ્બર 2025થી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર કામગીરીનો પ્રારંભ કરાયો છે. મતદાર યાદી વિશે સુધારણા અભિયાનનો આજે ઉપસ્થિત ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સંદર્ભે
વર્ચ્યુઅલી બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમનું લાઈવ પ્રસારણમાં માર્ગદર્શન આપવામાં આવેલ. તમામ કાર્યકર્તાઓ પાર્ટીના BLO2 ધાનેરા અને દાંતીવાડાના તમામ શક્તિ કેન્દ્ર તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સરકારના કામમાં મદદ કેવી રીતે થવું, કઈ બાબતનું ધ્યાન રાખવું, સર્વે પ્રકારની માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ધાનેરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનદાસભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, જગદીશ પટેલ, ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી, ધાનેરા તાલુકાના પ્રમુખ મંત્રી દિનેશભાઈ પટેલ, દાંતીવાડા વિભાગના પણ તમામ વિભાગના જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા હતા. ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રથમ તબક્કો ગઈકાલથી ચાલુ થઈ ગયેલો છે. આપણા દરેક ઘરે BLO આવશે. BLO એટલે સરકારે મૂકેલા કોઈ પણ અધિકારી અને પાર્ટી મૂકેલા BLO1 એ તાલુકા લેખ અને BLO2 એટલે બુથ દીઠના આપણા અધિકારી, તમે અધિકારી કહેવાઓ. એ BLO જે સરકારી આવશે એના સાથે આપણે સંકલન કરીને જે આપણા ઘરે ઘરે એ ફોર્મ આપશે કે પ્રતાપભાઈના ઘરમાં 5 મત છે તો એ 5 ફોર્મ આપશે અને એ ફોર્મ ભરીને આપણે પરત આપવા પડશે. અને જેમની ઉંમર 40 વર્ષથી ઉપર હશે અને 2002 ની યાદીમાં જેનું નામ હશે એમને કઈ પુરાવા આપવા નહીં પડે. ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના કુંડાળિયા ગામે આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પહોંચી હતી. આ ટીમમાં IGP RV અંસારી, IGP રાઘવેન્દ્ર વત્સ, DIGP નિલીપ રાય અને DIG તરુણ દુગલ સહિતના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ બોર્ડર સુરક્ષા, સ્થાનિક લોકોની સલામતી અને સરહદી વિસ્તારોની પરિસ્થિતિ અંગે સ્થળ પર સમીક્ષા હાથ ધરી હતી. તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે પણ માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાલ 2 દિવસીય પ્રવાસે કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં છે. તેમના પ્રવાસ દરમિયાન બોર્ડર સિક્યુરિટી, એન્ટી નેશનલ એક્ટિવિટીઝ, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓનો સમીક્ષા તેમજ BSF અધિકારીઓ સાથે બેઠક યોજવાની છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 30 IPS અધિકારીઓ સાથે આજે કચ્છ જિલ્લાના સીમાવર્તી વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે લખપત તાલુકાના ભારત પાકિસ્તાનના સરહદે આવેલા પુનરાજપર ગામની મુલાકાત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ ગામના સરપંચ, વડીલો, યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ સુવિધા તેમજ સામાજિક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. સરહદી વિસ્તારના ગામડાઓના નાગરિકોને સજાગ રહેવાનો સંદેશ આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દુશ્મનોના પગલાઓ ઓળખી જવાની ક્ષમતા અહીંના ગામડાઓના દરેક લોકોમાં અનેક વર્ષોથી છે. હર્ષ સંઘવીએ માતાના મઢે શીશ ઝુકાવીને તેમના કચ્છ પ્રવાસની શરૂઆત કરી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે તેમને પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા. કરવાની જવાબદારી એ આપણી છે. ગામની અંદર અચાનક જ મહેમાનો કોઈના ત્યાં આવે તો એ મહેમાન ક્યાંથી આવ્યા છે, શું કરી રહ્યા છે તે સાવચેતી રાખવાની જવાબદારી આજે આપણે સૌએ લેવાની. પહેલું કામ છે, આપ સૌ અમારા રક્ષક છો. તમે સૌ લોકોએ વર્ષોથી આ સરહદોને સાચવવાનું કામ કર્યું છે, પરંતુ સામાજિક વ્યવસ્થાઓની અંદર એક વ્યવસ્થા આપણે વધારવાની છે કે ગામની અંદર કોઈ બી નવું રહેવાનું આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને, સંકલન રાખીને અને તમારા સૌની સમજણ પૂર્વક એ વ્યક્તિ ક્યાંથી આવ્યા છે, એનો ઇતિહાસ શું છે, ઇતિહાસમાં શું કાર્યો કર્યા છે, એમની સામાજિક વ્યવસ્થાઓ કયા પ્રકારની છે, કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોડે જોડાયેલા છે તો આપણે એની ઉપર સાવચેત પૂર્વક નજર રાખીને એની સંપૂર્ણ ગતિવિધિઓ પર નજર રાખવી જોઈએ. અને આ પ્રકારની વ્યવસ્થાઓ આપણે આપણા ગામડામાં ઊભી કરવાની છે. આપણા ગામડામાં આપણા બાળકોની વ્યવસ્થાઓ માટે સરકારી જગ્યાઓ જે સુરક્ષિત રખાઈ છે
એ સરકારી જગ્યા પર કોઈ બી પ્રકારનું બાંધકામ કોઈ આવીને કરી લે તો તમારી જવાબદારી છે કે આંખ કાન બધું જ ખુલ્લું રાખીને આપણી એક એક ઇંચ ધરતી આપણે સાવચેત રાખવાની છે. આ તમારા બાળકો માટે ભવિષ્યમાં ત્યાં સ્કૂલ બનાવવાની છે, ત્યાં હોસ્પિટલ બનાવવાની છે, ત્યાં બાળકોના ઉદ્યોગ માટે નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે. પરંતુ આપણા ગામની અંદર કોઈ બી કારણોસર આ સરકારી જગ્યાની ઇંચ ઉપર બી કોઈ બાંધકામ કરે તો ગામે સાવચેતી પૂર્વક વહીવટી તંત્ર જોડે મળીને આપણી જગ્યાઓનું રક્ષણ બી કરવાનું છે. એટલી જ મદદ માંગવા માટે હું આપ સૌ પાસે. બિહારમાં પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 બેઠક માટે મતદાન પૂર્ણ થયું છે અને 5 વાગ્યા સુધીમાં 60.13% જેટલું મતદાન થયું છે. સૌથી વધુ મતદાન બેગુસરાય બેઠક ઉપર 67.32% થયું છે, તો ગોપાલગંજમાં 64.96%, મુઝફ્ફરપુરમાં 64.63% મતદાન થયું છે, તો પટનામાં સૌથી ઓછું 55.02% મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા, ચિરાગ પાસવાન, તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી સહિતના દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું. આજના મતદાન બાદ કુલ 1314 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. પ્રથમ તબક્કામાં 2 ઉપમુખ્યમંત્રી સહિત 15 મંત્રીઓની કિસ્મત દાવ પર લાગેલી છે. जो देशवासियों के सर्वोच्च अधिकारों में से एक है मताधिकार, जिसका उपयोग कर कर आप अपने आने वाले भविष्य के जीवन को बेहतर कर सकते हैं. मैं चाहता हूं और मैं आग्रह करूंगा हर बिहारवासी से, लोकतंत्र का ये महापर्व चल रहा है और इसमें हर कोई अपना योगदान जरूर करे. ये मेरा आई कार्ड है, मैंने वोट दिया उत्साह के साथ. बिहार की जनता बहुत उत्साह के साथ वोट दे रही है. इस बार बिहार का रिजल्ट ऐतिहासिक होगा, प्रभावी होगा, प्रामाणिक होगा. जिस शुद्धता पवित्रता से आपने लोक आस्था के महापर्व को मनाया, उसी पवित्रता शुद्धता सामाजिक सौहार्द के साथ लोकतंत्र के महापर्व में भागीदारी सबको करनी चाहिए, क्योंकि ये बिहार के चुनाव में सरकार बनाने के लिए नहीं, ये बिहार बनाने के लिए है, बिहार का सम्मान बढ़ाने के लिए है और हर लोकतंत्र की ये जननी को गौरवान्वित करने का है. ये लोकतंत्र का महापर्व है और लोकतंत्र को मजबूत करना, लोकतंत्र को स्थापित करना, लोकतंत्र की जड़ों को और मजबूत करना, ये उसके लिए का महापर्व है और हम सबको मतदान करना चाहिए. બિહારમાં મતદાનની સાથે બીજા તબક્કા માટે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાગલપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ અને આરજેડીએ બિહારના સમાજવાદને વિભાજિત કરવાનું પાપ કર્યું છે. આરજેડીએ સમાજને જાતિવાદ રમખાણોમાં ધકેલી દીધો છે. ભાગલપુર હત્યાકાંડનો ડાઘ ભૂસી શકાયો તેવો નથી. આ રમખાણો કોંગ્રેસના કુશાસનનું સૌથી મોટું પ્રતીક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેતિયા તેમજ મોતીહારીમાં જનસભાને સંબોધિત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે સીતામઢીમાં મહાગઠબંધનના ઘટક દળો પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે આ ઠગ લોકોને યુવાનો માટે ઓળખનું સંકટ ઊભું કર્યું છે. તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ સભાને સંબોધી હતી. બીજા તબક્કાના પ્રચાર માટે વિપક્ષે પણ કસર રાખી નથી. કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધીએ ગોવિંદવાડીમાં સભા સંબોધી હતી. ત્યારબાદ તેમણે રીગામાં પણ જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે નાગરિકોએ તેમનો વોટ પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપવો જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્ણિયામાં પણ જનસભાને સંબોધી હતી. મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવ આજે મધુબની, સુપોલ, કિશનગંજ, કટિહાર અને પૂર્ણિયા જિલ્લાઓમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. बिहार की बेटियां
जंगल राज से बिहार को दूर रखने के लिए आज दीवार बनकर के खड़ी है और मतदान मथक पर एक जैसे किले की तरह उन्होंने एक लाइन बना दी है, भारी मात्रा में मतदान कर रही है। सुशासन की सरकार में बिहार में महिलाओं की सुरक्षा सुनिश्चित हुई है, माताओं बहनों को सम्मान मिला है, इसलिए वे भारी संख्या में आज वोट देने के सारे रिकॉर्ड तोड़ रही है। रामनगर वालों, 14 तारीख को क्या नतीजा आएगा जानना चाहते हो क्या? जरा जोर से बोलो, जानना चाहते हो? 14 तारीख को सुबह 8 बजे मतगणना होगी। 11 बजते लालू और राहुल की पार्टी का सुपड़ा साफ हो जाए। आज परिस्थिति ये है कि यहाँ की आधी आबादी पलायन करके बाहर अलग अलग प्रदेशों में अपनी रोजी रोटी कमाने जाती है। आप सब यहाँ नौजवान खड़े हो, बताओ, एनडीए की सरकार चल रही है, आपको रोजगार मिला है? हाथ ऊपर करो, किस किस को रोजगार मिला है? पलायन करके जाना पड़ता है रोजगार लेने के लिए।